જળ જંગલ અને જમીનના પ્રશ્નો હોય કે પછી આપણે અત્યારે જોઈ રહ્યા છે કે સિંહ છે એ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ બધાની પાછળ તમે જુઓ તો માનવીય ખલેલ જવાબદાર છે. જ્યારે એ આખી સાયકલ એની કુદરતી રીતે ચાલતી હોય, આપણે ખલેલ કરવાનો અને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરીએ એટલે સિંહ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય ડિસ્ટર્બ થાય છે અને આપણા માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી અને આપણા પર હુમલાઓ થતા હોય છે. ઘણી વખત આપણે જોયું છે કે જે અત્યારે પોલ્યુશન વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગની અસર દેખાઈ રહી છે ઋતુ પર. ઋતુ ચક્ર આખું ખોરવાઈ ગયું છે. એના માટે જવાબદાર પરિબળ એક જ છે કે માણસે જે પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો, પણ તમે જે કંઈ પણ કરો છો જો મર્યાદામાં નહીં કરો તો એ તમારા માટે ઘાતક સ્વરૂપ ધારણ કરશે. અને સિંહના જે વર્તમાનમાં હુમલાઓ થઈ રહ્યા છે એ પણ ક્યાંક એ જ બતાવે છે કે જો તમે એનો જે સમય છે, એની જે મર્યાદાઓ છે એ તમે મર્યાદામાં નહીં જીવો, મર્યાદામાં નહીં રહો તો એ તમારા માટે મોતનું કારણ બની શકે છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી સિંહ છે હુમલાઓ કરી રહ્યા છે. આપણે સિંહને ઘાતક ગણાવી રહ્યા છે. જંગલનો રાજા સિંહ શું કામ ઘાતક થયું છે એનું કારણ આપણે જાણતા પહેલા ડાયરેક્ટ આપણે એવું કહી રહ્યા છે કે અત્યારે સિંહ હુમલા કરી રહ્યા છે, વન વિભાગ આવું કરે છે, તેવું કરે છે. પણ તમે શું કામ આ બધું થઈ રહ્યું છે કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે? તો એનું કારણ છે કે અત્યારે જે જંગલ સફારી પાર્ક છે બધા જ બંધ કરવામાં આવ્યા છે. કારણ કે સિંહણનો અત્યારે મેટિંગ પીરિયડ હોય છે, દરમિયાન તે ખૂબ વધારે ઘાતક થઈ જતા હોય છે અને ઘાતક થયા છે અને તે હુમલાઓ કરી રહ્યા છે. એનું પાછળનું કારણ છે કે આપણે એના જે પીરિયડ હોય છે એમાં આપણે ખલેલરૂપ સાબિત થઈ રહ્યા છે. અને સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ છે આપણે હેરાન કરવાનું, પરેશાન કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ ગુસ્સે થવાના છે અને હુમલો કરવાના છે. એટલે જે આખી ઘટનાઓ બની રહી છે એના માટે મૂળ કારણ એ છે કે એનો જે પીરિયડ છે એને કરવા દો એનું કામ. આપણે શું કામ એ કામમાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ બની રહ્યા છે અને પછી આપણે કહીએ છીએ કે હુમલાઓ થાય છે. આખો પીરિયડ એવો હોય છે કે તે નાના બચ્ચાઓ છે એનું સંવર્ધન કરતા હોય છે અને એના માટે એનું મારણ કરવા માટે પણ બહાર નીકળતા હોય છે. પણ આપને એવું છે કે ચોમાસું છે, જંગલમાં જઈએ, જોઈએ સિંહો કેવા અત્યારે રહી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, લટાર મારી રહ્યા છે. સિંહ દર્શન કરવાનો અભરકો હોય છે, લાઇક્સ, કોમેન્ટ, અને આપણે રોજ એવું થાય કે આપણે એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીએ. અરે ભાઈ, શું કામ આપણે એવું કરવું જોઈએ? અને સમગ્ર ઘટના આપણે જોઈએ કે સવા મહિનામાં કેટલા હુમલાઓ સિંહના થયા છે. અને સમગ્ર ઘટનાને જોતા પરિમલ નથવાણી છે તેમણે પણ ચિંતા વ્યક્ત કરી છે. સિંહ પ્રેમીઓને સાવચેતી રાખવા તાકીદ કરી છે અને ગેરકાયદેસર જે લાયન શો છે તેની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી અપીલ કરી છે. શું કહી રહ્યા છે પરિમલ નથવાણી, તેના પર નજર કરીએ. આ મને લાગે છે કે આ 21 વર્ષનો યુવાન એને ત્યાં જે ઊભા રહી અને સિંહ અને સિંહણની જે મેટિંગ ટાઈમ હતો એવું હું માનું છું. અને મેટિંગ ટાઈમમાં કોઈએ આ છોકરાએ નહીં તો બીજા કોઈએ એને કોઈ અટકચાળો કર્યો હશે અથવા તો કોઈ એ લોકોની મેટિંગ ટાઈમમાં કોઈ સ્ટોન કર્યા હોય કે ગમે તેવું બન્યું હોય. બાકી સિંહનો જે મેટિંગ ટાઈમ છે એ 3 મિનિટનો હોય છે અને આ જે મેટિંગનું જે સિંહણ હોય છે અને સિંહ હોય છે એનું આમ 5 દિવસ સુધી લગાતાર આ ચાલતું હોય છે. આ કેટલામો દિવસ હતો એ આપણને ખબર નથી, પરંતુ ત્યાં ઊભા રહી અને એને મસ્તી કરવી કે એને ડિસ્ટર્બ કરવાથી આ જે બનાવ બન્યો છે એ બહુ જ દુર્ભાગ્ય છે અને આખું સિંહનું નામ ખરાબ થઈ ગયું છે. અને એક બાજુ તરત જ આપણે કહીએ છીએ કે સિંહ જંગલમાં આવી ગયો છે, બહાર આવી ગયો છે અને લોકો એને પજવે છે. એ બધી પરિસ્થિતિમાંથી આપણે જંગલ ખાતાને દોષ આપીએ છીએ કે એ સિંહ એ લોકો શું કરે છે. તો જંગલ ખાતું કોઈ દરેક જગ્યાએ પહોંચી જ ના શકે. આ કોઈ નેશનલ પાર્ક તો હતું નહીં. આ જે હતું એ રેવન્યુ લેન્ડ હતી અને ત્યાં એની મોમેન્ટ છે જ. અને જે થઈ ગયું છે એ બહુ ઘટનાને આપણે નુકસાન થયું છે. અને આ જે પરિવારનો યંગ છોકરો ગયો છે
એના માટે આપણે સહાનુભૂતિ જ કરી શકીએ, બીજું આપણા હાથમાં કંઈ છે નહીં. ભગવાનને એમને કહીએ કે એમના આત્માને શાંતિ આપે. પરંતુ હું દરેક સિંહ પ્રેમીઓને એટલું ચોક્કસ કહીશ કે તમે સિંહની એની દરેક મુમેન્ટ તમે જુઓ. દાખલા તરીકે આ મેટિંગ ટાઈમ ન હોય તો મારણ ઉપર હોય અથવા તો ફીડિંગ ચાલતું હોય છોકરાઓ બચ્ચાઓનું, એ સિંહણને પણ એ લોકો તમે જો મસ્તી કરવા જાઓ તો એ સિંહણ પણ ઊભી થઈ જાય. એને તરત જ ભય લાગે છે કે મારા બચ્ચાને ડિસ્ટર્બ કરવા આવ્યા છે, બચ્ચાને હેરાન કરવા આવ્યા છે કે લેવા આવ્યા છે. તો આ બંને પ્રસંગ આપણે બહુ સાચવી રાખવા પડે છે. ઇલીગલ જો શો થાય છે એ તો રેવન્યુમાં જ થાય છે, જંગલમાં કે નેશનલ પાર્કમાં તો નથી થતું, કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ એ રીતે મજબૂતીથી કામ કરે છે. પરંતુ નાના નાના ગામમાં, નાના નાના વિસ્તારોમાં, તાલુકામાં કે ગામડાઓમાં એ જે ખબર પડી જાય કે અહીંયા સિંહણ છે અને એને પાછળ એ લોકો જે ઇલીગલ કામ કરતા હોય છે અને એને રંજાડ કરતા હોય છે, એને દૂર કરવા માટે આપણે દરેકને અપીલ કરવી પડે કે આ વસ્તુનું તમે ધ્યાન રાખો. અને ભવિષ્યમાં પણ સિંહણને એ કોઈ સ્ટ્રીટ કૂતરા નથી, એ લાયન જ છે અને લાયનનો એક અવાજ જ છે. અને એની ગર્જનાથી પણ તમારે સમજી જવું જોઈએ કે એનો અવાજ કેવો છે, સિંહણનો અવાજ કેટલો છે. એની મુમેન્ટથી તમારે સચવી જવું પડે. અને જે જે લાયન શો કરે છે એના માટે કોઈ કાર્યવાહી કરવાની જરૂર છે અને સરકારે પણ આ બાબતનું ખાસ વિચાર કરવું પડશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.